Good evening. Good evening, ma'am. Evening. So hope so કે તમે લોકોએ કાલે જે ચલાવ્યું રીડ કર્યું હશે એકવાર. મોસ્ટલી જે છે બેઝિક હતું એટલા માટે કર્યું તું રીડ કે બેઝિક હતું એટલે તમે છોડી દીધું હતું? ઓકે, સો લાસ્ટ જે છે આપણે ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ જે છે એનું બેઝિક્સ વસ્તુ જોઈતી કે ઇલેક્ટ્રોલાઇટ જે છે એ શું છે અને કયા કયા ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે મોસ્ટલી પ્રેઝન્ટ હોય છે, એન્ડ ફ્લુઇડ્સ જે એમાં બોડી ફ્લુઇડ્સ જે હોય છે કેટલું પ્રેઝન્ટ હોય છે અને કયા કયા કમ્પાર્ટમેન્ટ્સમાં બોડી ફ્લુઇડ્સ પ્રેઝન્ટ હોય છે. નેક્સ્ટ જે છે ફ્લુઇડ વોલ્યુમ જે છે એમાં મેન્ટેનિંગ બેલેન્સ જે છે જોયું હતું આપણે કે કઈ રીતે ફ્લુઇડ વોલ્યુમ જે છે એ ફ્લુઇડ વોલ્યુમ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ જે છે એ બધું બેલેન્સની અંદર બોડીમાં હોય છે. દેન આફ્ટર આજનો ટોપિક છે કે ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયટ. Fluid volume deficit. Dehydration occurs when fluid intake of the body is insufficient to meet the fluid needs of the body. Now, fluid volume deficiency means કે fluid જે છે એ બોડીમાંથી ડિક્રીઝ થઈ ગયું છે. એટલે કે ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બંને વસ્તુ જે છે બોડીમાં પ્રેઝન્ટ હોય અને બંને બેલેન્સમાં હોય તો બોડી જે છે પ્રોપરલી ફંક્શન કરશે. જ્યારે ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયટની અંદર શું થશે? ડિહાઇડ્રેશન થશે. જ્યારે ફ્લુઇડ ઇન્ટેક સફિશિયન્ટ નહીં હોય ત્યારે જેટલી ફ્લુઇડ ઇન્ટેક નોર્મલી હોવી જોઈએ, એટલે કે બોડી જે છે એની જેટલી ફ્લુઇડ ઇન્ટેક છે એના કમ્પેરમાં તમે જે ફ્લુઇડ ઇન્ટેક લો છો એ સફિશિયન્ટ નથી, તો એના લીધે ડિહાઇડ્રેશન થશે એટલે ફ્લુઇડ વોલ્યુમ જે છે ડિક્રીઝ થઈ જશે. Now, goal of treatment is to restore fluid volume, replace electrolytes as needed, and eliminate the cause of fluid volume deficit. Now, જે બી goal means શું હશે ટ્રીટમેન્ટનો? ફર્સ્ટલી જે છે આપણે ફ્લુઇડ વોલ્યુમ જે છે એને રિસ્ટોર કરવાનો, ઇફ ઇલેક્ટ્રોલાઇટ્સ નીડેડ હોય તો એને રિપ્લેસ કરવાના, અને જે પણ કોઝિસ જે છે કે જેના લીધે ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટ થાય છે એને એલિમિનેટ કરવાના. એ જે છે મેઇન ગોલ હશે ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટનો. Types of fluid volume deficits. First is isotonic dehydration. Isotonic dehydration એટલે એના નામ પરથી તમને લોકોને થોડો આઈડિયા આવી જાય. Water and dissolved electrolytes are lost in equal proportion. એટલે કે વોટર જે છે એ પણ લોસ થશે અને ઇલેક્ટ્રોલાઇટ્સ બંને જે છે ઇક્વલ પ્રોપોર્શનની અંદર લોસ થશે. Known as hypovolemia. Isotonic dehydration is the most common type of dehydration. મોસ્ટ કોમન ટાઈપ ઓફ ડિહાઇડ્રેશન જે આપણે કહીએ છીએ જેને મોસ્ટલી હાઇપોવોલેમિયા આપણે કહેતા હોય છે, તો પછી વધારે ડિહાઇડ્રેશન થઈ જાય તો હાઇપોવોલેમિક શોક જે છે એની અંદર કન્ડિશન કન્વર્ટ થઈ જાય. આઇસોટોનિક ડિહાઇડ્રેશન રિઝલ્ટ્સ ઇન ડિક્રીઝ સર્ક્યુલેટિંગ બ્લડ વોલ્યુમ એન્ડ ઇનએડિક્વેટ ટિશ્યુ પરફ્યુઝન. ના આઇસોટોનિક ડિહાઇડ્રેશન હશે તો એના લીધે શું થશે? તો જે સર્ક્યુલેટરી બ્લડ વોલ્યુમ જે છે એ પણ ડિક્રીઝ થશે અને સાથે સાથે જે પણ ટિશ્યુ પરફ્યુઝન જે છે એ પણ ઇનએડિક્વેટ હશે. એટલે આ બંનેના લીધે જે છે કાર્ડિયાક સિસ્ટમ છે એના પર અફેક્ટ થશે. હાઇપરટોનિક ડિહાઇડ્રેશન. વોટર લોસ એક્સીડ્સ ઇલેક્ટ્રોલાઇટ લોસ. એટલે કે જે વોટર લોસ જે છે એ ઇલેક્ટ્રોલાઇટ લોસ કરતા વધારે હોય છે હાઇપરટોનિક ડિહાઇડ્રેશનની અંદર. એટલા માટે જ શું થશે? વોટર જે છે બોડીમાંથી ડિક્રીઝ થઈ ગયું કમ્પેર ટુ ઇલેક્ટ્રોલાઇટ જે છે એના અમાઉન્ટમાં. તો ઇલેક્ટ્રોલાઇટ જે છે ઇન્ક્રીઝ થઈ જશે, એટલા માટે કોન્સન્ટ્રેશન શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. સો એટલા માટે હાઇપરટોનિક ડિહાઇડ્રેશન કહેવાય એને. કે વોટર જે છે, વોટર અને ઇલેક્ટ્રોલાઇટનું અમાઉન્ટ સેમ હોય, વોટર જે છે એનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થઈ ગયું, સો ઇલેક્ટ્રોલાઇટનું કોન્સન્ટ્રેશન જે છે એ આપોઆપ એની સાથે જ ઇન્ક્રીઝ થઈ જશે. એટલા માટે હાઇપરટોનિક ડિહાઇડ્રેશન. Clinical problems that occur result from alteration in concentration of specific plasma electrolyte. Now, clinical problem જે છે કઈ હોય છે? તો જે પ્લાઝમા ઇલેક્ટ્રોલાઇટ જે છે કોઈ સ્પેસિફિક એના કોન્સન્ટ્રેશન જે છે એના અલ્ટરેશનના લીધે પ્રોબ્લેમ્સ થાય. ફ્લુઇડ મૂવ્સ ફ્રોમ intracellular compartment into plasma and interstitial fluid space causing cellular dehydration and shrinkage. Now, જે પણ ફ્લુઇડ ઇન્ટ્રાસેલ્યુલરલી પ્રેઝન્ટ હતું એ બધું જ ફ્લુઇડ જે છે એ પ્લાઝમા અને ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ સ્પેસ જે છે એની અંદર ટ્રાન્સફર થઈ જશે, મૂવ થઈ જશે. સો એ મૂવ થઈ જશે એના લીધે શું થશે? સેલ્સ જે છે એની અંદર કોઈ ફ્લુઇડ પ્રેઝન્ટ નહીં હોય,
સેલ્સ જે છે એમને ફ્લુઇડ નહીં મળે તો સેલ્યુલર ડિહાઇડ્રેશન થશે અને જે સેલ જે છે એ શ્રિંક થઈ જશે, એટલે સેલ જે છે એની સાઇઝ ડિક્રીઝ થઈ જશે. હાઇપોટોનિક ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ લોસ એક્સીડ્સ વોટર લોસ, એટલે કે ઇલેક્ટ્રોલાઇટ જે છે એનું લોસ વધારે થાય છે કમ્પેર ટુ વોટર લોસ. બંને જે છે બંનેનો લોસ તો થાય છે, પણ ઇલેક્ટ્રોલાઇટનો લોસ જે છે એ વોટરના લોસ કરતાં વધારે છે. ઇલેક્ટ્રોલાઇટ્સ વધારે લોસ્ટ થાય છે. The clinical problems that occur result from fluid shift between compartments causing a decreasing plasma volume. Now, આની અંદર શું થશે તો પ્લાઝ્મા વોલ્યુમ જે છે ડિક્રીઝ થઈ જશે. એટલા માટે જે પણ ફ્લુઇડ હશે એ કમ્પાર્ટમેન્ટની અંદર શિફ્ટ થયા કરશે. જ્યારે હાઇપરટોનિક ડિહાઇડ્રેશનમાં શું થતું હતું તો પ્લાઝ્મા વોલ્યુમ જે છે એ વધી જશે, એટલે પ્લાઝ્મા જે છે એની અંદર જે પણ ફ્લુઇડ જે છે એ મૂવ થઈ જશે અને સેલની અંદર જે છે ફ્લુઇડ નહીં રહે તો સેલ જે છે એ ડિહાઇડ્રેટ થઈ જશે અને શ્રિંક થઈ જશે. Fluid moves from plasma and interstitial fluid space into the cells, causing a plasma volume deficit and causing the cells to swell. Now, fluid જે છે શું થશે પ્લાઝમાની અંદર મૂવ થઈ જશે. સો ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ સ્પેસ જે છે એની અંદર જે છે મૂવ થશે, પ્લાઝમાથી મૂવ થઈ જશે. પ્લાઝમામાંથી સેલમાં જે છે એ મૂવ થઈને જતો રહેશે તો જે સ્વેલ્સ જે છે તમારે સ્વેલિંગ થઈ જશે એની અંદર, એટલે કે સેલની સાઇઝ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. કોઝિસ ઓફ ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટ કયા કયા કોઝિસના લીધે થાય? સો આઇસોટોનિક ડિહાઇડ્રેશન છે એના કોઝિસ કયા કયા? ઇનએડ્યુકેટ ઇન્ટેક ઓફ ફ્લુઇડ એન્ડ સોલ્યુટ્સ, જે પણ ફ્લુઇડ અને સોલ્યુટ્સ જે છે આપણે એનું ઇન્ટેક લઈએ છીએ એ ઇન્ટેક જો પ્રોપરલી ના હોય તો બેલેન્સ નહીં રહે. ફ્લુઇડ શિફ્ટ બિટવીન કમ્પાર્ટમેન્ટ્સ, ફ્લુઇડ જે છે કમ્પાર્ટમેન્ટ જે છે એની અંદર શિફ્ટ થયા કરે. એક્સેસિવ લોસ ઓફ આઇસોટોનિક બોડી ફ્લુઇડ્સ, જે પણ બોડી ફ્લુઇડ્સ છે જે આઇસોટોનિક છે એનો એક્સેસિવ લોસ થાય તો પછી આઇસોટોનિક ડિહાઇડ્રેશન પ્રેઝન્ટ હશે. Hypertonic dehydration, conditions that increase fluid loss such as excessive perspiration, hypoventilation, ketoacidosis, prolonged fever, diarrhea, early stage kidney disease and diabetes insipidus. Now, જે પણ હાઇપરટોનિક ડિહાઇડ્રેશન જે છે એ કયા કોઝિસને લીધે થશે તો ફર્સ્ટલી જે છે ફ્લુઇડ લોસ ઇન્ક્રીઝ થઈ ગઈ હોય એવી કન્ડિશન્સ જે છે એના લીધે થશે. એક્સેસિવ પર્સ્પિરેશન થશે. સો પર્સ્પિરેશન વધારે હશે તો સ્વેટિંગની અંદર શું થશે વોટર લોસ જે છે એ અને ઇલેક્ટ્રોલાઇટ જે છે બંનેના લોસ વધી જશે. બટ ઇલેક્ટ્રોલાઇટ જે છે એના કમ્પેરમાં વોટર લોસ જે છે હાઇપરટોનિક ડિહાઇડ્રેશનમાં વધારે હશે. હાઇપોવેન્ટિલેશન થશે તો એના લીધે પણ જે છે એ ઇનસેન્સિબલ લોસ થશે. કીટોએસિડોસિસ જે છે એના સિમ્ટમ્સની અંદર જે યુરિન આઉટપુટ જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે એટલા માટે. પ્રોલોંગ ફીવર્સ જે પ્રેઝન્ટ હશે તો ડાયરિયા પ્રેઝન્ટ હશે. ડાયરિયા જે છે એના લીધે પણ ફ્લુઇડ વધારે લોસ થાય છે. અર્લી સ્ટેજ કિડની ડિઝીઝ જે છે એમાં પણ યુરિન આઉટપુટ ઇન્ક્રીઝ થઈ જશે. ડાયાબિટીસ ઇન્સિપિડસ જે છે ડાયાબિટીસ ઇન્સિપિડસ જે છે એની અંદર એન્ટીડાયુરેટિક હોર્મોન જે છે એનું બેલેન્સ નથી રહેતું તો એન્ટીડાયુરેટિક હોર્મોન જે છે એ કિડનીઝ જે છે એમાં રીએબ્ઝોર્પ્શનની અંદર રેગ્યુલેટ કરે છે. જે ફ્લુઇડનું રીએબ્ઝોર્પ્શન જે છે એના માટે એન્ટીડાયુરેટિક હોર્મોન જે છે એ હોવું ઇમ્પોર્ટન્ટ છે. જો એન્ટીડાયુરેટિક હોર્મોન જે છે એની અંદર એનો બેલેન્સ ના રહ્યો કાં તો એ સિક્રેશનની અંદર કોઈ પ્રોબ્લેમ આવ્યો તો એના લીધે જે ડાયાબિટીસ ઇન્સિપિડસ જે છે એમાં એ કન્ડિશનની અંદર એન્ટીડાયોટિક હોર્મોન જે છે એના પ્રોબ્લેમ હોય છે. એટલે એના લીધે શું થશે તો જે વોટર રીએબ્ઝોર્પ્શન થતું હતું એની જગ્યાએ વોટર રીએબ્ઝોર્પ્શન નહીં થાય અને ફ્લુઇડ જે છે એ યુરિન થ્રુ બહાર નીકળી જશે. એટલા માટે એક્સેસિવ યુરિન પાસ આઉટ જે છે થઈ જશે, એક્સક્રીશન થશે. હાઇપોટોનિક ડિહાઇડ્રેશન, ક્રોનિક ઇલનેસ હોય કોઈ, એક્સેસિવ ફ્લુઇડ રિપ્લેસમેન્ટ, એટલે કે જો હાઇપોટોનિક ફ્લુઇડ આઈવી ફ્લુઇડ જે છે આપણે કોઈ ક્લાયન્ટમાં આપતા હોઈએ તો એ એક્સેસિવ અમાઉન્ટની અંદર બોડીમાં એન્ટર થઈ જશે. સો એના લીધે પણ એક્સેસિવ ફ્લુઇડ રિપ્લેસમેન્ટના લીધે પણ હાઇપોટોનિક ડિહાઇડ્રેશન થવાના ચાન્સીસ છે. કિડની ડિઝીઝ, ક્રોનિક માલન્યુટ્રિશન એ કન્ડિશનના લીધે હાઇપોટોનિક ડિહાઇડ્રેશન થશે. અસેસમેન્ટ છે. અસેસમેન્ટ ઇન શોર્ટ કે તમે જે છે
અસેસમેન્ટ મીન્સ કે આપણે જે પણ સાઇન એન્ડ સિમ્ટમ્સ ફાઇન્ડ આઉટ કરશું એ જે છે અસેસમેન્ટની અંડરમાં આવશે. સો અસેસમેન્ટ જે છે એમાં ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્ટમાં કાર્ડિયોવાસ્ક્યુલર સિમ્ટમ્સ કયા કયા પ્રેઝન્ટ હશે. સો બ્લડ વોલ્યુમ જે છે એ ડિક્રીઝ થઈ જશે કેમ કે ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી છે. સો એના લીધે શું થશે, થ્રેડી પલ્સ તમને જોવા મળશે, પલ્સ રેટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયો હશે અને પેરિફેરલ પલ્સીસ જે છે એ ડિમિનિશ થઈ ગયા હશે. એટલે જે બી ડિહાઇડ્રેશનના પેશન્ટ હોય છે તેમાં તમે જ્યારે બી પલ્સ રેટ જે છે ચેક કરવા જાઓ તો જે પેરિફેરલ પલ્સીસ જે છે એ તમને એટલી જલ્દી ફીલ નહીં થાય. એના માટે તમારે સેન્ટ્રલ પલ્સ જે છે એ ચેક કરવી પડે અને તમે જ્યારે પલ્સ રેટ જે છે ચેક કરો તો એ ઇન્ક્રીઝ થઈ ગયો હશે. ડિક્રીઝ બ્લડ પ્રેશર એન્ડ ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન, એટલે ઓવરઓલ જે છે બ્લડ પ્રેશર ડિક્રીઝ થઈ ગયું હશે અને પોસ્ટરલ હાઇપોટેન્શન જોવા મળશે. એટલે કે જ્યારે પણ પર્સન જે છે અપરાઇટ પોઝિશનમાં હશે ત્યારે એનું બ્લડ પ્રેશર ડિક્રીઝ થઈ ગયું હશે. ફ્લેટ નેક એન્ડ હેન્ડ વેન્સ ઇન ડિપેન્ડન્ટ પોઝિશન્સ, એટલે કે જ્યારે પણ હેન્ડ્સ જે છે એનો યુઝ કરીને આપણે ઊભા થવાનો કાં તો બેસવાનો ટ્રાય કરતા હોઈએ તો ડિપેન્ડન્ટ પોઝિશન જે છે એમાં બેઠા હોઈએ ત્યારે કાં તો ઊભા હોઈએ એ વખતે જે નેક જે છે એની વેન્સ અને હેન્ડ્સની વેન જે છે એ ફ્લેટ થઈ ગઈ હશે. ડિહાઇડ્રેશન એટલે વોટર ઓર ફ્લુઇડ જે છે એનું બેલેન્સ બોડીમાં ચેક કરવું હોય તો તમે તમારા હેન્ડ્સ જે છે એની અંદર જોશો. સો જે બી વેન્સ જે છે એ તમને ફ્લેટ નહીં દેખાય, એનો મતલબ કે ફ્લુઇડ વોલ્યુમ જે છે એ પ્રોપરલી છે તમારામાં. જ્યારે ફ્લુઇડ ઓછું લે કોઈ વાર એવું કરી જોવાનું કે આખા દિવસમાં 2-3 કલાક કાં તો 6 કલાક જેવું જે છે ફ્લુઇડ લેવાનું બંધ કરો તો જોજો તમારી બધી જ વેન્સ જે છે કેવી થઈ ગઈ હશે, ફ્લેટ થઈ ગઈ હશે. સો ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સીના લીધે શું થશે તો જે પણ નેક વેન છે અને હેન્ડ વેન્સ જે છે એ બધી ફ્લેટ જે છે તમને દેખાશે ડિપેન્ડન્ટ પોઝિશનમાં. ડિક્રીઝ સેન્ટ્રલ વિનસ પ્રેશર, જે પણ સીવીપી છે સેન્ટ્રલ વિનસ પ્રેશર જે છે એ ડિક્રીઝ થઈ ગયું હશે. ડિસરિધમિયાઝ જે છે એ પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ ઇઝ રેસ્પિરેટરી. રેસ્પિરેટરી કન્ડિશન્સ સિમ્ટમ્સ કયા કયા પ્રેઝન્ટ હશે. સો જે રેસ્પિરેટરી રેટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયા હશે અને ડેપ્થ ઓફ રેસ્પિરેશન જે છે એ તમને જોવા મળશે. ડિસ્પનિયા જે છે પ્રેઝન્ટ હશે, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ જે છે હશે. ન્યુરોમસ્ક્યુલર સિમ્ટમ્સ, ડિક્રીઝ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એક્ટિવિટી ફ્રોમ લેથાર્જી ટુ કોમા, એટલે કે ફ્લુઇડ જે છે પ્રેઝન્ટ નહીં હોય તો એના લીધે સેન્ટ્રલ નર્વસ એક્ટિવિટી જે છે ડિક્રીઝ થઈ ગઈ હશે અને લેથાર્જીથી કોમાની અંદર બી પર્સન જે છે જઈ શકે છે. સ્કેલેટલ મસલ વીકનેસ, ફીવર ડિપેન્ડિંગ ઓન અમાઉન્ટ ઓફ ફ્લુઇડ લોસ, જે ફ્લુઇડ લોસ જો વધારે હશે તો પછી ફીવર જે છે એ પણ પ્રેઝન્ટ હશે. રિનલ ડિક્રીઝ યુરિન આઉટપુટ, કેમ કે બોડીમાં ફ્લુઇડ જ નથી તો પછી યુરિન આઉટપુટ જે છે ડિક્રીઝ થઈ ગયો હશે. ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમના ડ્રાય સ્કિન, પુઅર ટર્ગર, ટેન્ટિંગ, ડ્રાય માઉથ, આ બધા જે છે ડિહાઇડ્રેશનના સિમ્ટમ્સ જે છે કે સ્કિન આખી ડ્રાય થઈ ગઈ હશે. ટર્ગર જે છે સ્કિન ટર્ગર એ પુઅર હશે પ્રેઝન્ટ. દેન આફ્ટર ડ્રાય માઉથ. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિક્રીઝ મોટિલિટી એન્ડ ડિમિનિશ બોવેલ સાઉન્ડ્સ, કેમ કે જે બી ફ્લુઇડ જે છે એની ડેફિશિયન્સીના લીધે મોટિલિટી જે છે એ ડિક્રીઝ થઈ જશે, બોવેલ સાઉન્ડ ડિક્રીઝ થઈ જશે. કોન્સ્ટિપેશન પ્રેઝન્ટ હશે બિકોઝ જે પણ ફૂડ જે છે એના મેટાબોલિઝમને એના માટે એબ્ઝોર્પ્શન રીએબ્ઝોર્પ્શન એના માટે પણ વોટર ઓર ફ્લુઇડ જે છે ઇમ્પોર્ટન્ટ છે. સો ફ્લુઇડ જે છે બોડીમાં નહીં હોય તો કોન્સ્ટિપેશન જે છે એના સિમ્ટમ્સમાં આવશે. ડિક્રીઝ બોડી વેટ, થર્સ્ટ જે છે એ પણ પ્રેઝન્ટ હશે. નાઉ લેબોરેટરી ફાઇન્ડિંગ્સ કયા કયા હશે. સો લેબ રિઝલ્ટ્સની અંદર તમે જ્યારે પણ ચેક કરશો તો કયા કયા ફાઇન્ડિંગ્સ તમે જોશો. ફર્સ્ટલી ઇન્ક્રીઝ સીરમ ઓસ્મોલારિટી, એટલે ફ્લુઇડ જે છે એ લોસ થાય છે એના લીધે સીરમ ઓસ્મોલારિટી જે છે ઇન્ક્રીઝ થઈ જશે. ઇન્ક્રીઝ હિમેટોક્રિટ, એટલે જે પણ હિમેટોક્રિટ લેવલ છે ઇન્ક્રીઝ થઈ ગયેલું હશે. ઇન્ક્રીઝ બ્લડ યુરિયા નાઇટ્રોજન, BUN લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે. નોર્મલ કેટલું લેવલ હોય છે BUN નું ખબર છે કોઈને? 5 to 18. કોઈ ક્વેશ્ચન કે એવું સોલ્વ કર્યું હોય એ વખતે આવ્યું હોય સીરમ બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ 5 to 18 હોય. 5 to 18. બીજું કોઈ? 7 to 20. 7 to 20. ક્લોઝ છે. 6 to 24.
એટલે નોર્મલી જે છે આપણી બુક્સની અંદર 7 to 20 જે છે એ હોય છે, ઓર 10 to 20 અમુકમાં આપેલું હોય છે. એટલે એ રીતે જે છે એ તમે યાદ રાખો કે બ્લડ યુરિયા નાઇટ્રોજનનું લેવલ કેટલું હોય છે નોર્મલ. અને જ્યારે પણ ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી હશે એ વખતે જેટલી બી વસ્તુ હશે ને એ બધી વસ્તુઓ તમને અહીંયા ઇન્ક્રીઝ દેખાશે કે સીરમ ઓસ્મોલારિટી જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે. એટલે કે જે પણ બ્લડ જે છે એની અંદર સીરમની અંદર જે પણ કોન્સન્ટ્રેશન છે એ ઇન્ક્રીઝ થઈ ગયું હશે. હિમેટોક્રિટ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. એટલે હિમેટોક્રિટ એટલે મોસ્ટલી શું હશે તો જે પણ બ્લડ સેલ્સ છે કાં તો જે પણ સેલ્સ બ્લડની અંદર પ્રેઝન્ટ હશે એ બધા જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે, કેમ કે ફ્લુઇડ જે છે એની ડેફિશિયન્સી છે એના લીધે. સેમ એવું બ્લડ યુરિયા નાઇટ્રોજન લેવલ ઇન્ક્રીઝ થઈ જશે, સીરમ સોડિયમ લેવલ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. ઇન્ક્રીઝ યુરિનરી સ્પેસિફિક ગ્રેવિટી બી ઇન્ક્રીઝ થઈ જશે, કેમ કે સીરમ જે છે એની ઓસ્મોલારિટી ઇન્ક્રીઝ છે. તો સ્પેસિફિક ગ્રેવિટી જે એ પણ કોન્સન્ટ્રેશન જે છે એના બેઝ પર યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી જે છે એ કમ્પેર કરવામાં આવે છે. સો બંને વસ્તુ જે છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ હશે બિકોઝ ફ્લુઇડ જે છે એનો લોસ થયો છે બોડીમાંથી. એટલે યાદ રહેશે સિમ્ટમ્સ મોસ્ટલી જે છે યાદ રાખવાનું. કાર્ડિયોવાસ્ક્યુલર સિમ્ટમ્સ જે છે, રેસ્પિરેટરી સિમ્ટમ્સ છે, લેબોરેટરી ફાઇન્ડિંગ જે છે એની અંદર જેટલા બી વસ્તુ છે બધી જ વસ્તુ ઇન્ક્રીઝ જે છે થઈ ગઈ હશે. સીરમ ઓસ્મોલારિટી છે, હિમેટોક્રિટ છે, બ્લડ યુરિયા નાઇટ્રોજન, સીરમ સોડિયમ લેવલ છે, અને લાસ્ટમાં જે છે યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી એ પણ ઇન્ક્રીઝ થઈ ગઈ હશે. ઇન્ટરવેન્શન્સ જે છે કયા કયા લેશો તમે? ફર્સ્ટ છે પ્રિવેન્ટ ફર્ધર ફ્લુઇડ લોસ એન્ડ ઇન્ક્રીઝ ફ્લુઇડ કમ્પાર્ટમેન્ટ વોલ્યુમ્સ ટુ નોર્મલ રેન્જ. નાવ આપણો જે ગોલ હતો, સો ગોલમાં શું હતું ફર્સ્ટલી કે જે પણ ફ્લુઇડ લોસ થયો છે એને આપણે રિપ્લેસ કરવાનો. સો રિપ્લેસ કરતા પહેલા જે ફર્ધર ફ્લુઇડ લોસ ના થાય એ આપણે પ્રિવેન્ટ કરવાનો. અને એના પછી તમે ઇન્ક્રીઝ ફ્લુઇડ વોલ્યુમ જે છે એ કરો કે નોર્મલ રેન્જ સુધી ફ્લુઇડ વોલ્યુમ જે છે એ વધી જાય અને કમ્પાર્ટમેન્ટની અંદર ફ્લુઇડ જે છે પ્રેઝન્ટ થાય. Provide oral dehydration therapy if possible and IV fluid replacement if the dehydration is severe. ફર્સ્ટલી જે છે આપણે ઓરલ ડિહાઇડ્રેશન થેરાપી પ્રોવાઈડ કરવાની, અને જો સિવિયર કન્ડિશન હોય તો પછી IV રિપ્લેસમેન્ટ થેરાપી જે છે પ્રોવાઈડ કરીએ. ઇન્ટેક આઉટપુટ જે છે મોનિટરિંગ કરવાનો. In general, isotonic dehydration is treated with isotonic fluids, hypertonic dehydration with hypotonic solutions, and hypotonic dehydration is treated with hypertonic fluid solution. એટલે જનરલ કન્ડિશનમાં જો આઇસોટોનિક ડિહાઇડ્રેશન હશે, આઇસોટોનિક ડિહાઇડ્રેશનમાં શું થાય છે ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બંને, એટલે કે વોટર અને ઇલેક્ટ્રોલાઇટ જે છે એ બંને સેમ ઇક્વલ અમાઉન્ટમાં જે છે બોડીમાંથી એક્સક્રીટ થાય છે, એટલે બંનેનો લોસ જે છે સરખો છે. સો બીકોઝ ઓફ ધેટ વી આર પ્રોવાઇડિંગ આઇસોટોનિક ફ્લુઇડ્સ, એટલે કે જે બી આઇસોટોનિક આઈવી ફ્લુઇડ્સ હશે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઇફ હાઇપરટોનિક ડિહાઇડ્રેશન હશે, હાઇપરટોનિક ડિહાઇડ્રેશનમાં શું થશે, સો વોટર જે છે બોડીમાંથી એક્સીડ વધારે થશે કમ્પેર ટુ ઇલેક્ટ્રોલાઇટ્સ. એટલે ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે બોડીમાં વધારે છે એનો મતલબ કે એટલે બોડીની અંદર જે બી ફ્લુઇડ જે છે એટલે ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે એનું કોન્સન્ટ્રેશન વધારે છે, એટલે હાઇપરટોનિક ડિહાઇડ્રેશન થશે. સો બેલેન્સ લાવવા માટે આપણે કયું ફ્લુઇડ પ્રોવાઈડ કરવાનું, તો હાઇપોટોનિક. એટલે હાઇપરટોનિક કોન્સન્ટ્રેશન વધારે છે, સો બોડી ફ્લુઇડ જે છે કાં તો બોડીની અંદર જેટલું બી ફ્લુઇડ જે છે એનું કોન્સન્ટ્રેશન વધારે છે તો આપણે કેવું છે હાઇપોટોનિક આઈવી ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરીએ છીએ. સો એટલું યાદ રાખવાનું કે હાઇપરટોનિક ડિહાઇડ્રેશન હશે, સો યુ હેવ ટુ પ્રોવાઈડ હાઇપોટોનિક આઈવી સોલ્યુશન્સ. અને જો હાઇપોટોનિક ડિહાઇડ્રેશન હશે એનો મતલબ શું થશે કે વોટર જે છે એનું અમાઉન્ટ ઇલેક્ટ્રોલાઇટ જે છે એના કરતાં બોડીમાં વધારે છે, ઇલેક્ટ્રોલાઇટ લોસ જે છે વધારે થાય છે કમ્પેર ટુ વોટર લોસ. સો એ વખતે આપણે હાઇપરટોનિક સોલ્યુશન્સ જે છે એ પ્રોવાઈડ કરવાના. Administer medications such as antidiarrheal, antimicrobial, antiemetic, and antipyretic medications as prescribed to correct the cause and treat any symptoms. નાવ જેટલા બી સિમ્ટમ્સ આપણે જોયા કાં તો કોઝિસ જોયા એની અંદર ડાયરિયા જે છે એના લીધે થતું હતું મોસ્ટલી, સો આપણે એન્ટીડાયરિયલ મેડિકેશન આપીએ. જો કોઈ ઇન્ફેક્શન કે એના લીધે થયું તો એન્ટીમાઇક્રોબિયલ મેડિકેશન આપીએ. એન્ટીમેટિક વોમિટિંગના લીધે જો કોઝ વોમિટિંગ હોય તો, એન્ટીપાયરેટિક જો ફીવર પ્રેઝન્ટ હોય તો. એટલે જેટલો બી કોઝ હોય એ કોઝ પ્રમાણે ઓર ટ્રીટમેન્ટ પ્રમાણે તમને જે પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે એ પ્રમાણે તમારે
ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની. Monitor electrolyte values and prepare to administer medication to treat an imbalance if present. Now જે બી electrolyte values જે છે એને તમારે મોનિટર કરવાની અને પ્રિપેર રહેવાનું તમારે જો કોઈ imbalance જે છે એ પ્રેઝન્ટ થાય જ્યારે તમે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરતા હોય વખતે તો તમે એને ટ્રીટ કરી શકો એટલા માટે. Next is fluid volume excess. Fluid intake or fluid retention exceeds the fluid needs of body. Now fluid intake જે છે એ બોડીની અંદર જે ફ્લુઇડ નીડ્સ જે છે એના કરતાં વધારે થઈ જાય છે. સો બોડીની અંદર જે છે ફ્લુઇડ જે છે એનું રિટેન્શન થશે ઓર ફ્લુઇડ જે છે એ વધારે પ્રમાણમાં પ્રેઝન્ટ હશે. Fluid volume excess is also called overhydration or fluid overload. Now જે fluid volume જે છે એ excess એને આપણે overhydration બી કહીએ છીએ or fluid overload બી કહીએ છીએ. Goal of treatment is to restore fluid balance, correct electrolyte imbalance if present, and eliminate or control the underlying cause of overload. ફર્સ્ટલી જે છે આપણે જે પણ ફ્લુઇડ બેલેન્સ જે છે એને રિસ્ટોર કરીશું. ઇફ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પ્રેઝન્ટ હશે તો પછી એને આપણે કરેક્ટ કરીશું અને જો જેટલા બી અંડરલાઇંગ કોઝ હશે કે ફ્લુઇડ ઓવરલોડ થવાના એને એલિમિનેટ કરશું ઓર કંટ્રોલ કરશું. ટાઈપ્સ જે છે એના સેમ એવું આઇસોટોનિક ઓવરહાઇડ્રેશન known as hypervolemia. Isotonic overhydration results from excessive fluid in extracellular fluid compartment. એટલે જે પણ extracellular fluid compartment જે છે એની અંદર શું થશે તો isotonic overhydration જે છે present હશે એટલે excessive fluid present હશે. Only the extracellular fluid compartment is expanded and fluid does not shift between extracellular and intracellular compartment. એટલે આઇસોટોનિક ઓવરહાઇડ્રેશન છે એનો મતલબ શું થશે તો ફ્લુઇડ જે છે એ એક્સ્ટ્રા સેલ્યુલર કમ્પાર્ટમેન્ટની અંદર પ્રેઝન્ટ હશે અને એક્સ્ટ્રા સેલ્યુલર કમ્પાર્ટમેન્ટ જે છે એક્સપાન્ડ થશે પણ ફ્લુઇડ જે છે એ ઇન્ટ્રાસેલ્યુલરલી શિફ્ટ નહીં થાય ને ઇન્ટ્રાસેલ્યુલરલી જે ફ્લુઇડ જે છે એ એક્સ્ટ્રા સેલ્યુલરમાં શિફ્ટ નહીં થાય. આઇસોટોનિક ઓવરહાઇડ્રેશન કોઝિસ circulatory overload and interstitial edema. When severe or when it occurs in client with poor cardiac function, heart failure and pulmonary edema can result. Now, isotonic overhydration જે છે એ circulatory overload cause કરી શકે છે અને interstitial edema જે છે પણ present હશે જો isotonic overhydration હશે તો. અને જો સિવિયર કન્ડિશનની અંદર ઓવરહાઇડ્રેશન હોય એટલે ફ્લુઇડ ઓવરલોડ જે છે બોડીમાં થયું હોય સો એ વખતે જે બી ક્લાયન્ટ હશે એનો કાર્ડિયાક ફંક્શન જે છે પુઅર હશે તો એના લીધે હાર્ટ ફેલિયર થવાના ચાન્સીસ છે અને પલ્મોનરી એડિમા જે છે એ પણ લાસ્ટમાં જે છે તમે જોઈ શકો છો ઇફ જો સિવિયર ફ્લુઇડ ઓવરલોડ પ્રેઝન્ટ હશે તો. Hypertonic overhydration. The occurrence of hypertonic overhydration is rare and is caused by an excessive sodium intake. Now, hypertonic overhydration જે છે rare condition છે અને મોસ્ટલી જે છે સોડિયમ ઇન્ટેક ઇન્ક્રીઝ થઈ ગઈ હશે સો એના લીધે પ્રેઝન્ટ હશે. Fluid is drawn from the intracellular fluid compartment and extracellular fluid volume expands and the intercellular fluid volume contracts. Now fluid જે છે intracellular compartment માંથી જે છે એ મૂવ થાય છે extracellular fluid ની અંદર compartmentમાં એટલે extracellular fluid volume જે છે expand થશે અને ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ વોલ્યુમ જે છે એ કોન્ટ્રાક્ટ થઈ જશે એટલે વધારે ફ્લુઇડ જે છે એ એક્સ્ટ્રા સેલ્યુલરલી પ્રેઝન્ટ હશે અને જ્યારે ઇન્ટ્રાસેલ્યુલરની અંદર એટલું ફ્લુઇડ જે છે પ્રેઝન્ટ નહીં હોય. મોસ્ટલી જે મેઇન કોઝ જે છે શું હશે તો એક્સેસિવ સોડિયમ ઇન્ટેક હશે તો હાઇપરટોનિક ઓવરહાઇડ્રેશન પ્રેઝન્ટ હશે. હાઇપરટોનિક ઓવરહાઇડ્રેશન is known as water intoxication એટલે વોટર લેવલ જે છે બોડીમાં ઇન્ક્રીઝ થઈ જશે સો એના લીધે ટોક્સિક ઇફેક્ટ જોવા મળશે તમને. Excessive fluid moves into intracellular space and all body fluid compartment expands. Now excessive fluid જે છે intracellular space ની અંદર જે છે એ મૂવ થઈ જશે અને ઓર જેટલા બી બોડી ફ્લુઇડ કમ્પાર્ટમેન્ટ જે છે બધા જ એક્સપાન્ડ થશે. Electrolyte imbalance occurs as a result of dilution. જે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જે છે તમને પ્રેઝન્ટ જોવા મળશે બીકોઝ વોટરનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ ગયું છે સો તમે જો એક આખો ગ્લાસ ભરી અને પાણી લો અને એની અંદર ખાલી એક
ચપટી જેટલું મીઠું નાખો તો તમને એનો ટેસ્ટ નહીં આવે. સેમ એવું જે છે વોટર જે છે એનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ ગયું છે અને ઇલેક્ટ્રોલાઇટ જે છે એનું અમાઉન્ટ ડિક્રીઝ થઈ ગયું હશે. સો બંને જે છે એનું બેલેન્સ નહીં રહે, એટલા માટે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જે છે એ પણ પ્રેઝન્ટ હોઈ શકે છે. બિકોઝ જે બી ઇલેક્ટ્રોલાઇટ જે છે એ ડાયલ્યુટ થઈ ગયા હશે વોટરની અંદર, એટલે જે બી ફ્લુઇડ એક્સ્ટ્રા વધી ગયું છે એની અંદર. કોઝિસ આઇસોટોનિક ઓવરહાઇડ્રેશન ના કોઝિસ છે ઇનએડિક્વેટ કંટ્રોલ આઈવી થેરાપી, એટલે આઈવી થેરાપી જે બી પ્રોવાઈડ કરો છો એની અંદર ઇનએડિક્વેટ કંટ્રોલ પ્રેઝન્ટ હશે. કિડની ડિઝીઝ જે છે એના લીધે, લોંગ ટર્મ કોર્ટિકોસ્ટીરોઇડ થેરાપી એના લીધે પણ જે છે એ આઇસોટોનિક ઓવરહાઇડ્રેશન થઈ શકે છે. તમને લોકોને ફાર્મેક ચાલી ગયું છે? નો. ઓકે. કોર્ટિકોસ્ટીરોઇડ જે છે તમને ફાર્મેકની અંડરમાં આવશે. મોસ્ટલી એ જે છે એ એની અંદર જે છે બોડી જે છે એની અંદર ફ્લુઇડ જે છે વધારે કલેક્ટ થાય, એના સાઇડ ઇફેક્ટ્સની અંદર એવું છે. એટલે આઇસોટોનિક ઓવરહાઇડ્રેશન જે છે તમને જોવા મળશે. હાઇપરટોનિક ઓવરહાઇડ્રેશન, એક્સેસિવ સોડિયમ ઇન્જેક્શન જે છે એના લીધે હાઇપરટોનિક ઓવરહાઇડ્રેશન થશે. રેપિડ ઇન્ફ્યુઝન ઓફ હાઇપરટોનિક સેલાઇન, જો હાઇપરટોનિક સોલ્યુશન જે છે એનો રેપિડ યુઝ કરવામાં આવે તો એના લીધે પણ હાઇપરટોનિક ઓવરહાઇડ્રેશન એટલે કે ફ્લુઇડ ઓવરલોડ થઈ જશે. એક્સેસિવ સોડિયમ બાયકાર્બોનેટ થેરાપી, સોડા બાયકાર્બ જે છે એની થેરાપી જે લેતા હોય એમાં એક્સેસિવ અમાઉન્ટ થઈ જાય તો એના લીધે પણ હાઇપરટોનિક ઓવરહાઇડ્રેશન પ્રેઝન્ટ હોય. હાઇપોટોનિક ઓવરહાઇડ્રેશન, અર્લી કિડની ડિઝીઝ, હાર્ટ ફેલિયર, સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયુરેટિક હોર્મોન સિક્રેશન. પહેલા જ કહ્યું હતું કે એન્ટીડાયુરેટિક હોર્મોન્સ જે છે એ જે પણ ફ્લુઇડ વોટર જે છે એના રીએબ્ઝોર્પ્શન માટે એને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? એન્ટીડાયુરેટિક હોર્મોન. સિન્ડ્રોમ ઓફ ઇનએપ્રોપ્રિએટ એન્ટીડાયુરેટિક હોર્મોન સિક્રેશન જે છે એની અંદર શું થશે? જે વોટર જે છે એનું અમાઉન્ટ રેગ્યુલેટ નહીં થાય એટલે એનું રીએબ્ઝોર્પ્શન જે છે એ થઈ જશે, તો બોડીની અંદર ફ્લુઇડ જે છે વધારે કલેક્ટ થશે. ઇનએડિક્વેટ કંટ્રોલ આઈવી થેરાપી, રિપ્લેસમેન્ટ ઓફ આઇસોટોનિક ફ્લુઇડ લોસ વિથ હાઇપોટોનિક ફ્લુઇડ્સ, એટલે જે બી આઇસોટોનિક ફ્લુઇડ લોસ જો પ્રેઝન્ટ હોય એ વખતે આપણે હાઇપોટોનિક ફ્લુઇડ્સ આપીએ તો જે પણ કોન્સન્ટ્રેશન જે છે એમાં શું થશે? ચેન્જીસ આવશે. વોટર અમાઉન્ટ જે છે ઇન્ક્રીઝ થઈ જશે અને ઇલેક્ટ્રોલાઇટ અમાઉન્ટ જે છે ડિક્રીઝ થઈ જશે. ઇરિગેશન ઓફ wounds એન્ડ બોડી કેવિટીઝ વિથ હાઇપોટોનિક ફ્લુઇડ્સ, એટલે હાઇપોટોનિક ફ્લુઇડ્સનો યુઝ કરી અને આપણે જે પણ wounds હોય છે એનું ઇરિગેશન કરતા હોઈએ, એટલે કે એને વોશ આઉટ કરતા હોઈએ, ઓર બોડી કેવિટીઝ જે છે એનું ઇરિગેશન કરીએ, સો એના લીધે પણ હાઇપોટોનિક ઓવરલોડ જે છે એ થતો હોય છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કયા કયા છે? સો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં ફર્સ્ટલી જે છે ફ્લુઇડ વધારે હશે એનો મતલબ શું થશે? જેમ ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી હતી તો એ વખતે થ્રેડી પલ્સ જોવા મળે તમને, જ્યારે આની અંદર શું હશે? બાઉન્ડિંગ પલ્સ જોવા મળશે. પલ્સ રેટ તમે ચેક કરો તો એની અંદર બાઉન્ડિંગ, થ્રેડી, નોર્મલ પલ્સ જે છે એ પ્રમાણે યુઝ કરવામાં આવે છે ટર્મ્સ. થ્રેડી મીન્સ કે તમે જ્યારે પણ પલ્સ ચેક કરવા જાઓ ને તો તમને જે છે તમારે વધારે ટાઈમ લાગે કે એને તમારે કયા સાઇટ પર જે છે તમે કોઈ વાર તો તમને એવું લાગે કે તમે પ્રોપર સાઇટ યુઝ નથી કરી પલ્સ ચેક કરવા માટે, બટ જો ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી હશે તો થ્રેડી પલ્સ તમને જોવા મળે એટલા માટે. બાઉન્ડિંગ પલ્સનો મીન્સ શું થશે? તમે જેવું જ્યાં પલ્સ સાઇટ પર તમે ચેક કરો છો ને તમને પલ્સ રેટ જે છે તરત ખબર પડી જાય. પલ્સ રેટ જે છે ઇન્ક્રીઝ થઈ જશે, બ્લડ પ્રેશર એલિવેટ થઈ જશે કેમ કે ફ્લુઇડ જે છે વધારે હશે બોડીમાં. એટલે નેક એન્ડ હેન્ડ જે છે એની વેઇન્સ જે છે એ ડિસ્ટેન્ડેડ થઈ જશે. એટલે અત્યારે આપણી વેઇન્સ જે છે નોર્મલ છે, ફ્લુઇડ વધી જાય એનો મતલબ કે જેમ પેલું પાણીની પાઇપમાં વધારે ફોર્સ વધી જાય તો એના લીધે શું થઈ જશે? એ થોડી ડિસ્ટેન્ડેડ થઈ જાય. સેમ એવું જે છે ફૂલી જાય. તમે જો કોઈ ડિસ્ટેન્ડેડ નેક વાળો ફોટો કે એવું કંઈ જુઓ તો તમને ખબર પડશે કે જે નેક વેન્સ જે છે એમાં જે જુગુલર વેઇન છે એ બધી વેઇન્સ જે છે એકદમ તમને ગ્રીન કલરની અને જાડી એકદમ દેખાય તમને જો વધારે ફ્લુઇડ વોલ્યુમ બોડીમાં પ્રેઝન્ટ હોય તો. એલિવેટેડ સેન્ટ્રલ પ્રેશર, વિનસ પ્રેશર જે છે એલિવેટ થઈ જશે. ડિસરિધમિયાસ જે છે પ્રેઝન્ટ હશે. નાઉ ઇન્ક્રીઝ રેસ્પિરેટરી રેટ બટ સેલો રેસ્પિરેશન જોવા મળશે. જ્યારે ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સીની અંદર શું થતું હતું? જે રેસ્પિરેશન જે છે ડીપ હતા, જ્યારે અહીંયા જે છે સેલો રેસ્પિરેશન હશે, ડિસ્પનિયા પ્રેઝન્ટ હશે. અને ફ્લુઇડ જે છે વધારે છે તો જ્યારે પણ તમે ઓસ્કલ્ટેશન કરશો સો એ વખતે તમને મોઇસ્ટ ક્રેકલ્સ જે છે એવો સાઉન્ડ તમને સંભળાશે ઓસ્કલ્ટેશનની અંદર. ન્યુરોમસ્ક્યુલરની અંદર અલ્ટર લેવલ ઓફ કોન્શિયસનેસ, સ્કેલેટલ મસલ વીકનેસ,
હેડેક, વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ, પેરેસ્થેશિયા જે છે પ્રેઝન્ટ હશે. આ બધું જે છે મોસ્ટલી અલ્ટર લેવલ ઓફ કોન્શિયસનેસ, હેડેક, વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ જે છે કે કેમ થશે. સો એનું રીઝન એક બી હોઈ શકે કે આપણે બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે, તો એના લીધે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર બી ઇન્ક્રીઝ થઈ શકે. તો એના લીધે શું થશે, હેડેક એન્ડ વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સીસ જે છે તમને જોવા મળે. એન્ડ અલ્ટર લેવલ ઓફ કોન્શિયસનેસ બી પ્રેઝન્ટ હોય. પેરેસ્થેશિયા એટલે કે તમને ટિંગલિંગ સેન્સેશન જેવું થાય. પિન પોઈન્ટ જે છે ને, જેમ કે પિન ઓર નીડલ્સ જે છે આપણને મારતા હોય તો કેવું સેન્સેશન થાય, સેમ એવું સેન્સેશન જે છે પેરેસ્થેશિયાઝની અંદર થાય. રિનલની અંદર ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ ઇફ કિડની કેન કમ્પન્સેટ. ઇફ જો કિડની કમ્પન્સેટ કરી શકે છે કે ફ્લુઇડ વોલ્યુમ બોડીમાં ઇન્ક્રીઝ થઈ ગયો છે, તો કિડની જે છે કમ્પન્સેશન માટે ફ્લુઇડ વોલ્યુમ જે છે એ બોડીમાંથી એક્સક્રીટ કરવાનું સ્ટાર્ટ કરી દે. તો યુરિન આઉટપુટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયો હશે. અને જો કિડની જે છે એ ફંક્શન નહીં કરે, કિડની જે છે એક ડેમેજ થઈ ગઈ હશે, ઓર ડેમેજ કિડની જે છે એ જ એક કોઝ હશે કે ફ્લુઇડ વોલ્યુમ ઓવરલોડનો, તો એના લીધે શું થશે, યુરિન આઉટપુટ જે છે એ ડિક્રીઝ થઈ જશે. નેગ્યુમેટિવ સિસ્ટમની અંદર પેલ કુલ સ્કિન જે છે તમને જોવા મળશે. પિટિંગ એડીમાં ઇન્ડિપેન્ડન્ટ એરિયાઝ એટલે કે તમારું પેરિફેરલ જે છે એક્સ્ટ્રીમિટીઝ, એમાં શું થશે, તો પિટિંગ એડીમાં પ્રેઝન્ટ હશે. પિટિંગ એડીમાં એટલે પિટિંગ એડીમાં કોને કહીશું આપણે, વોટ ઇઝ પિટિંગ એડીમાં? Swelling Edematous site site તમે swelling. પ્રેસ કરો તો ખાડા જેવું પડી જાય. Correct. એટલે નોર્મલ સ્કિન જે છે એની અંદર આપણે જ્યારે પણ પ્રેસ કરીએ તો પછી એ એની પ્લેસ પર રિટ્રેક્ટ થઈને સેકન્ડ્સની અંદર આવી જાય. જ્યારે પિટિંગ એડીમાં જે છે એની અંદર શું થશે, સો એમાં જે છે એ +1 +2 જે હોય છે ને, સેમ એ રીતે ગ્રેડ્સ જે છે આપવામાં આવ્યા હોય છે. તો જેટલું તમે પ્રેસ કરો અને જેટલા સેકન્ડની અંદર સ્કિન જે છે રિટ્રેક્ટ થાય છે, એ સેકન્ડ્સના બેઝ પર જે છે એ સ્ટેજીસ આપવામાં આવ્યા હોય છે. સો પિટિંગ એડીમાની અંદર પણ સેમ થશે કે એડીમાં પ્રેઝન્ટ હશે, પછી તમે જ્યારે પ્રેસ કરશો તો ત્યાં તમને જે છે એ ખાડા જેવું જ જોવા મળશે. પછી સ્કિન જે છે પાછી રિટ્રેક્ટ નહીં થઈ હોય. ઇન્ક્રીઝ મોટિલિટી ઇન જીઆઈ ટ્રેક, ડાયરિયા પ્રેઝન્ટ હશે, કેમ કે મોટિલિટી ઇન્ક્રીઝ થઈ ગઈ છે. એનો મતલબ શું થશે, તો જેટલો બી ઇન્ટેસ્ટાઇનનો પાર્ટ જે છે એમાં શું થતું હશે કે ઇન્ટેસ્ટાઇનની વોલ જે છે એ ધીમે ધીમે ફૂડ જે છે એમાંથી એબ્ઝોર્પ્શન કરતી હોય છે, ફ્લુઇડનું, ઇલેક્ટ્રોલાઇટ્સનું, મિનરલ્સ, વિટામિન્સ, જેટલી બી વસ્તુઓ જે છે એનું. જ્યારે અહીંયા આગળ મોટિલિટી ઇન્ક્રીઝ થઈ જતી હશે તો ફૂડ જે છે ધીમે ધીમે પેરિસ્ટાલ્સિસ મુવમેન્ટથી જે આગળ જતું, તો એની જગ્યાએ શું થશે, હવે સ્પીડમાં આગળ જશે. સો બીકોઝ ઓફ દેટ જે છે ડાયરિયા પ્રેઝન્ટ હશે. બોડી વેટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે, કેમ કે ફ્લુઇડ જે છે કલેક્ટ થયું છે. લિવર એનલાર્જમેન્ટ જે છે એન્ડ અસાઇટિસ એટલે કે ફ્લુઇડ જે છે કલેક્શન થયું હશે. હવે આની અંદર જે છે લેબોરેટરી ફાઇન્ડિંગ્સની અંદર બધી જ વસ્તુ ડિક્રીઝ આવશે, કેમ કે વોટર જે છે એનું અમાઉન્ટ વધારે છે. સો કોન્સન્ટ્રેશન જે છે એ ડિક્રીઝ થઈ ગયું હશે ઇલેક્ટ્રોલાઇટ્સનું. એના માટે ડિક્રીઝ સિરમ ઓસ્મોલારિટી, ડિક્રીઝ હિમેટોક્રિટ, ડિક્રીઝ BUN લેવલ, ડિક્રીઝ સિરમ સોડિયમ લેવલ, ડિક્રીઝ યુરિન સ્પેસિફિક ગ્રેવિટી, બધી જ વસ્તુ જે છે ડિક્રીઝ થઈ ગઈ હશે કમ્પેર ટુ ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી. Client with acute kidney injury, chronic kidney disease and heart failure is at high risk of fluid volume excess. Now જે લોકોને acute kidney injury present હશે or chronic kidney disease હશે, heart failure જે છે present હશે, એ લોકો જે છે high risk પર છે fluid volume excess ના, because kidney જે છે તમારી properly function નથી કરતી એટલા માટે. Interventions કયા કયા લેશો? Firstly, prevent further fluid overload and restore normal fluid balance. Then after administer diuretic, osmotic diuretics may be prescribed initially to prevent severe electrolyte imbalance. Now, osmotic diuretics જે છે આપણે પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ ઇનિશિયલ સ્ટેજની અંદર. સો જેનાથી ઇલેક્ટ્રોલાઇટ જે છે એનો ઇમ્બેલેન્સ જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ આપણે. Restrict fluid and sodium intake as prescribed. જે પણ સોડિયમ ઇન્ટેક જે છે એને રિસ્ટ્રિક્ટ કરી દેવાનું, ને ફ્લુઇડ જે છે એનું ઇન્ટેક પણ રિસ્ટ્રિક્ટ કરવાનું. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ, મોનિટર વેટ, જે પણ વેટ જે છે એને તમે મોનિટર કરતા રહો. મોનિટર ઇલેક્ટ્રોલાઇટ વેલ્યુઝ એન્ડ પ્રિપેર ટુ એડમિનિસ્ટર મેડિકેશન ટુ ટ્રીટ ધ ઇમ્બેલેન્સ ઇફ
પ્રેઝન્ટ. જે પણ ઇલેક્ટ્રોલાઇટ જે છે એની વેલ્યુઝને મોનિટર કરતા રહો અને પ્રિપેર રહો ઇફ કોઈ ઇમ્બેલેન્સ પ્રેઝન્ટ થાય છે તો. ઓકે, યાદ રહેશે આટલું. એના ફાઇન્ડિંગ્સ જે છે તમે વધારે યાદ રાખો અને કોઝિસ યાદ રાખવાના, કેમ કે બંને વસ્તુ જે છે એના બેઝ પર જ તમને કન્ડિશન આખી યાદ રહી જાય અને ફાઇન્ડિંગ્સ અને કોઝિસના બેઝ પર તમને ટ્રીટમેન્ટ પણ આખી આવડી જાય કે કયા કયા કોઝ છે તો એ કોઝના પ્રમાણે આપણે એની ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. ઓર જે સિમ્ટમ્સ જે છે એને એલિવેટ કરવા માટે, સિમ્ટમ્સ જે છે એને રિલીવ કરવા માટે આપણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. તો એના માટે જે પણ સિમ્ટમ્સ જે છે એનું અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ યાદ રાખવાના, લેબોરેટરી ફાઇન્ડિંગ્સ યાદ રાખો અને કોઝિસ યાદ રાખો, એટલે તમને જેટલા બી ઇન્ટરવેન્શન્સ જે છે એના પરથી યાદ રહી જશે. નેક્સ્ટ ઇઝ હાઇપોકેલેમિયા. The normal potassium level is 3.5 to 5.0 milli-equivalent per liter. પોટેશિયમ એ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રોલાઇટ છે. નોર્મલ લેવલ જે છે બધાને યાદ રહેવું જોઈએ, કેમ કે મોસ્ટલી બધા જ ક્વેશ્ચન જે એવા હશે કે જેની અંદર પોટેશિયમ જે છે મેન્શન કરવામાં આવે છે. પોટેશિયમ જે છે એ કહીએ ને તો આમ કિંગ ઇલેક્ટ્રોલાઇટ્સનો આપણે એવું બી કહી શકીએ, કેમ કે એના રિલેટેડ જ એનાથી જ જે છે ખાસા બધા પ્રોબ્લેમ્સ જે છે બોડીમાં થતા હોય છે. એક પોટેશિયમ છે, એક કેલ્શિયમ છે, બંને. અને સોડિયમ જે છે મોસ્ટલી કિડનીઝને એના પર વધારે ઇફેક્ટ કરતું હોય અને બ્રેઇન પર વધારે ઇફેક્ટ કરતું હોય છે. જ્યારે પોટેશિયમ જે છે તમારા હાર્ટ પર ઇફેક્ટ કરે અને તમારી કિડનીઝ જે છે એના પર બી વધારે ઇફેક્ટ કરે છે. સો નોર્મલ જે પોટેશિયમ લેવલ હોય છે 3.5 ટુ 5.0 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર છે. હાઇપોકેલેમિયા મીન્સ કે સીરમ પોટેશિયમ લેવલ જે છે ડિક્રીઝ થઈ ગયું હશે. 3.5 જે છે એના કરતા પોટેશિયમ લેવલ જે છે ડિક્રીઝ હશે, તો એને આપણે હાઇપોકેલેમિયા કહીશું. Potassium deficit is potentially life-threatening because every body system is affected. Mostly જે છે હાઇપોકેલેમિયા એટલે કે પોટેશિયમ ડેફિશિયન્સી જે છે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન છે, બીકોઝ બધી જ બોડી સિસ્ટમ જે છે એનાથી અફેક્ટ થશે એટલા માટે. What are the causes for hypokalemia? First is actual total body potassium loss, એટલે કે એકચ્યુઅલી જેટલું બી બોડી પોટેશિયમ જે છે લોસ થતું હશે એમાં કયા કયા રીઝન્સથી. ફર્સ્ટ ઇઝ એક્સેસિવ યુઝ ઓફ મેડિકેશન સચ એઝ ડાયુરેટિક્સ, કોર્ટિકોસ્ટેરોઇડ્સ એન્ડ ઇનહેલ આલ્બ્યુટેરોલ્સ. નાવ જેટલી બી મેડિકેશન જે છે એ શું કરે છે, બોડીમાંથી પોટેશિયમ જે છે એને એક્સક્રેટ કરે છે. ડાયુરેટિક્સનું બધાને ખબર હશે, ડાયુરેટિક્સ જે છે એના ટાઈપ્સમાં બી આવે છે કે પોટેશિયમ સ્પેરિંગ ડાયુરેટિક્સ એવું એક ટાઈપ આવે છે. એટલે એ ડાયુરેટિક્સ શું કરે છે, પોટેશિયમ જે છે એને બોડીમાં સ્પેર કરે છે અને બાકી જેટલું બી ફ્લુઇડ જે છે બોડીમાંથી જે છે એ એક્સક્રીટ કરે છે. સો કેટલાક એવા ડાયુરેટિક્સ છે જેમ કે ફ્રુઝેમાઇડ છે, તો એનો યુઝ કરીએ છીએ તો એ વખતે શું થતું હશે, પોટેશિયમ જે છે એ પણ બોડીમાંથી લોસ થઈ જાય જો એક્સેસિવ યુઝ કરવામાં આવે તો. So excessive use of medications such as diuretics, corticosteroids and inhaled albuterol જે છે એ એના લીધે પોટેશિયમ બોડીમાંથી લોસ થાય. Increased secretion of aldosterone such as in Cushing syndrome. Now Cushing syndrome જે છે એની અંદર શું થશે, aldosterone સિક્રેશન ઇન્ક્રીઝ થઈ જશે. સો એના લીધે જે છે એ પોટેશિયમ જે છે એનું લેવલ ડિક્રીઝ થશે. આલ્ડોસ્ટેરોન જે છે આખું આલ્ડોસ્ટેરોનની સિસ્ટમ છે રેનિન એન્જિયોટેન્શન વાળી, એ આગળ જ્યારે કાર્ડિયાક કન્ડિશન્સ આવશે ને ત્યારે તમારે આવશે. સો આલ્ડોસ્ટેરોન જે છે એ મોસ્ટલી યુરિનરી સિસ્ટમ જે છે એની અંદર બ્લડ પ્રેશર એના પર વધારે ઇફેક્ટ કરતી હોય છે. સો કુસિંગ સિન્ડ્રોમ હશે એ વખતે આલ્ડોસ્ટેરોનનું સિક્રેશન ઇન્ક્રીઝ થઈ ગયું હશે, એના લીધે જે છે બોડીની અંદર પોટેશિયમ લેવલ જે છે ડિક્રીઝ થઈ ગયું હશે. કુસિંગ સિન્ડ્રોમની અંદર શું થશે, જે બી પર્સન જે છે એ કુશન જેવું થઈ જાય. કુસિંગ સિન્ડ્રોમ પરથી એવું યાદ રાખવાનું કે આખું પર્સન તમે જોશો ને તો તમને બોડી જે છે એનું જોઈને જેવું લાગે કે કુશન જેવું છે, એના પરથી યાદ રાખવાનું. તમારે આગળ કન્ડિશન્સ આવશે કુસિંગ સિન્ડ્રોમ જે છે શું છે. વોમિટિંગ એન્ડ ડાયરિયા જો પ્રેઝન્ટ હશે તો, વૂન્ડ ડ્રેનેજ પર્ટિક્યુલરલી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ વૂન્ડ જે છે ડ્રેનેજ થતું હશે તો એના લીધે પણ પોટેશિયમ જે છે લોસ થશે બોડીમાંથી. પ્રોલોંગ એનજી સક્શન જે છે પ્રેઝન્ટ હશે. એક્સેસિવ ડાયફોરેસિસ એટલે કે સ્વેટિંગ જે છે વધારે થતું હશે. કિડની ડિઝીઝ ઇમ્પેરિંગ રીએબ્ઝોર્પ્શન ઓફ પોટેશિયમ. કેટલાક એવા કિડની ડિઝીઝ થશે એના લીધે શું થશે,
કે જે રીએબ્ઝોર્પ્શન પોટેશિયમનું થતું હતું એ ઇમ્પેર્ડ થઈ જશે. એનો મતલબ કે જે પોટેશિયમ પહેલા રીએબ્ઝોર્બ થઈને બોડીમાં જ રહેતું હતું એ એની જગ્યાએ પોટેશિયમ જે છે બોડીમાંથી એક્સક્રીટ થઈ જાય છે. ઇનએડિક્વેટ પોટેશિયમ ઇન્ટેક હશે તો પણ શું થશે, પોટેશિયમ લેવલ ડિક્રીઝ થશે. ફાસ્ટિંગ છે, નથિંગ બાય માઉથ સ્ટેટસ હોય કે એનબીઓ સ્ટેટસની લીધે બી પોટેશિયમ ઇન્ટેક જે છે ડિક્રીઝ થાય. મૂવમેન્ટ ઓફ પોટેશિયમ ફ્રોમ ધ એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ ટુ ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ. નાવ જે પણ પોટેશિયમ જે છે એ શું થશે, એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડમાંથી ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની અંદર મૂવ થશે. કેમ એવું? આપણે તો આગળ એવું શીખ્યા હતા ને કે પોટેશિયમ જે છે ઇન્ટ્રાસેલ્યુલર ઇલેક્ટ્રોલાઇટ છે. તો અહીંયા કેમ એ લોકો એવું કહે છે કે પોટેશિયમ જે છે એક્સ્ટ્રાસેલ્યુલરમાંથી ઇન્ટ્રાસેલ્યુલરની અંદર શિફ્ટ થઈ જશે? એ તો અંદર કોઈ ડિસીઝ કન્ડિશન હશે તો એવું થશે ને. ડિઝીઝ કન્ડિશન એટલે તમને કઈ ખબર પડી ખરી કે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ જે છે એમાંથી ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની અંદર જતું રહે, તો એનો મતલબ એવો ના થવું જોઈએ કે પોટેશિયમનું લેવલ ઇન્ક્રીઝ થઈ જવું જોઈએ? ના. બીજા બધા સાંભળે છે કે એમને ખબર પડી કે ના પડી? Overhydration. ઓવરહાઇડ્રેશન? એવું કોઈ ક્વેશ્ચન ના થયું કે આ વાંચીને કે પોટેશિયમ જે છે એ તો આગળ એવું કહું કે પોટેશિયમ ઇન્ટ્રાસેલ્યુલરલી પ્રેઝન્ટ હોય છે મોસ્ટલી, અને સોડિયમ જે છે એક્સ્ટ્રાસેલ્યુલરલી પ્રેઝન્ટ હોય છે. અને અહીંયા એ લોકો એવું કહે છે કે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડમાંથી પોટેશિયમ મૂવ થઈ જશે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની અંદર. તો એનો મતલબ ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની અંદર તો પોટેશિયમ વધી જ ગયું ને, તો હાઇપોકેલેમિયા કેમ? એમિયાનું મિનિંગ શું થાય? શું? એમિયા આ તો ટર્મ છે ને, હાઇપોકેલેમિયા. એમિયાનું મિનિંગ શું થાય છે? એકદમ સિમ્પલ. અનેમિયા એટલે શું? બ્લડ ની અંદર પ્રેઝન્ટ હોય. બ્લડની અંદર પ્રેઝન્ટ હોય અનેમિયાનું મિનિંગ. એમ એમ એમિયાનું મિનિંગ સીરમ જે છે એ ક્યાં પ્રેઝન્ટ હશે? બ્લડમાં. તો બ્લડ જે છે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે કે ઇન્ટ્રાસેલ્યુલર? ઇન્ટ્રાસેલ્યુલર. બ્લડ ઇન્ટ્રાસેલ્યુલર છે? Intravascular. હા, બ્લડ ક્યાં આવશે? ઇન્ટ્રાવાસ્ક્યુલર ની અંદર આવશે. વાસ્ક્યુલર. બ્લડ જે છે સેલમાં નથી પ્રેઝન્ટ હોતું. બ્લડ જે છે ક્યાં પ્રેઝન્ટ હોય છે? વેસલ્સ ની અંદર. સેલ્સ. સો જે પણ બ્લડ જે છે એ ઇન્ટ્રાવાસ્ક્યુલર જે છે એની અંદર પ્રેઝન્ટ હોય છે. સો આપણે અહીંયા કન્ડિશન ભણીએ છીએ હાઇપોકેલેમિયા, મીન્સ કે જે પણ પોટેશિયમનું લેવલ જે છે બ્લડની અંદર શું થઈ ગયું છે? ડિક્રીઝ થઈ ગયું છે. સો એટલા માટે અહીંયા શું થશે કે જે પણ પોટેશિયમ જે છે એક્સ્ટ્રાસેલ્યુલરલી એટલે કે જે ઇન્ટ્રાવાસ્ક્યુલર સીરમની અંદર જે પણ પોટેશિયમ લેવલ હતું એ પોટેશિયમ લેવલ ડિક્રીઝ થશે. એટલે એક્સ્ટ્રાસેલ્યુલરલી જે પણ પોટેશિયમ જે છે એ શું થશે? ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની અંદર શિફ્ટ થઈ જશે. એટલા માટે બ્લડની અંદર પોટેશિયમનું લેવલ એટલે સીરમની અંદર પોટેશિયમનું લેવલ ડિક્રીઝ થાય છે. કયા કયા રીઝનથી? તો આલ્કલોસિસ જે છે પ્રેઝન્ટ હશે, સો એના લીધે, ઓર હાઇપર ઇન્સ્યુલિનિઝમ જે છે પ્રેઝન્ટ હશે, તો એના લીધે પણ પ્રેઝન્ટ હશે. વોમિટિંગ જે છે એના લીધે ફ્લુઇડ જે છે બોડીમાંથી ડિક્રીઝ થઈ ગયું હશે. સો આલ્કલોસિસ વાળી કન્ડિશન જે છે એની અંદર બી શું થશે કે જે પણ પોટેશિયમ જે છે બોડીમાંથી ડિક્રીઝ થાય છે. અને હાઇપર ઇન્સ્યુલિનિઝમ જે છે એ કન્ડિશનની અંદર શું થાય છે? સો ઇન્સ્યુલિન જે છે એનું સિક્રેશન વધારે થાય છે. એટલે જે હાઇપોગ્લાયસેમિયા જે છે પ્રેઝન્ટ હશે, કેમ કે ઇન્સ્યુલિન વધારે છે. એના માટે ઇન્સ્યુલિન શું કરે છે? ગ્લુકોઝ જે છે એને મેટાબોલિઝમ કરવાનું વર્ક કરે છે, કે ગ્લુકોઝનો યુઝ કરી અને પછી એ લોકો
આગળ પ્રોસેસ કરતા હોય. સો ઇન્સ્યુલિન જે છે એ વધી ગયું હશે તો ગ્લુકોઝ લેવલ બી ઇન્ક્રીઝ થઈ જશે. ગ્લુકોઝ લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. સો એના લીધે શું થશે તો જે પણ બ્લડ સ્ટ્રીમમાંથી પોટેશિયમ જે છે સેલ્સ જે છે પોટેશિયમ ઇન્ટ્રાસેલ્યુલર લેવાનું સ્ટાર્ટ કરી દેશે. એટલા માટે ફ્લુઇડ જે પોટેશિયમ જે છે એ શિફ્ટ થશે એક્સ્ટ્રાસેલ્યુલરમાંથી ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની અંદર. ડાયલ્યુશન ઓફ સીરમ પોટેશિયમ, જે પણ સીરમ પોટેશિયમ જે છે એનું ડાયલ્યુશન થયું હશે. સો એના લીધે પણ શું થશે પોટેશિયમ લેવલ ડિક્રીઝ થઈ જશે. વોટર ઇન્ટોક્સિકેશન પ્રેઝન્ટ હશે. ફ્લુઇડ વધારે છે કમ્પેર ટુ પોટેશિયમ લેવલ, એના લીધે જે છે હાઇપોકેલેમિયા પ્રેઝન્ટ હશે. IV થેરાપી વિથ પોટેશિયમ ડેફિશિયન્ટ સોલ્યુશન્સ. નાવ IV થેરાપીઝ જે છે એ લીધી હોય કે જેના લીધે પોટેશિયમ ડેફિશિયન્સી થઈ કયા સોલ્યુશન્સના લીધે. સો એટલા માટે જે છે હાઇપોકેલેમિયા પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ ઇઝ અસેસમેન્ટ. અસેસમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે તમે યાદ રાખજો. હાઇપોકેલેમિયા કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં થ્રેડી વીક ઇરેગ્યુલર પલ્સ, વીક પેરિફેરલ પલ્સીસ જે છે પ્રેઝન્ટ હશે. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન પ્રેઝન્ટ હશે એન્ડ ડિસરિધમિયાસ જે છે પ્રેઝન્ટ હશે. મોસ્ટલી જે છે હાઇપોવોલેમિયા જે છે એના જેટલા બી આપણે સિમ્ટમ્સ જોયા સેમ એવું છે કે જે પલ્સ હશે એ વીક, થ્રેડી અને ઇરેગ્યુલર પલ્સ હશે. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન પ્રેઝન્ટ હશે. ડિસરિધમિયાસ પ્રેઝન્ટ હશે. કેમ કે પોટેશિયમ જે છે એ હાર્ટ વોલ્સ જે છે એના કોન્ટ્રેક્શન, હાર્ટ મસલ્સના કોન્ટ્રેક્શન રિલેક્સેશન માટે જે છે ઇમ્પોર્ટન્ટ છે. રેસ્પિરેટરી સિસ્ટમમાં સેલો ઇનઇફેક્ટિવ રેસ્પિરેશન્સ that result from profound weakness of skeletal muscles of respiration. નાઉ મસલ્સ જે છે એના કોન્ટ્રેક્શન માટે અને રિલેક્સેશન માટે જે છે એ પોટેશિયમ ઇમ્પોર્ટન્ટ છે. નાઉ પોટેશિયમ જે છે એનું લેવલ ડિક્રીઝ થઈ ગયું એનો મતલબ મસલ્સ જે છે પ્રોપરલી કોન્ટ્રેક્ટ બી નહીં થાય, એટલે કોન્ટ્રેક્ટ નહીં થાય અને રિલેક્સ બી નહીં થાય. સો જેટલા બી બોડીના મસલ્સ જે છે એના પર ઇફેક્ટ તમને જોવા મળશે. એટલે જે હાર્ટ મસલ્સ જે છે એના લીધે ડિસરિધમિયાસ પ્રેઝન્ટ હશે અને જો રેસ્પિરેટરીની અંદર સ્કેલેટલ મસલ્સ જે છે એની અંદર વીકનેસ હશે તો એના લીધે શું થશે ઇનઇફેક્ટિવ રેસ્પિરેશન અને સેલો રેસ્પિરેશન પ્રેઝન્ટ હશે. ડિમિનિશ્ડ બ્રીથ સાઉન્ડ જે છે એ તમને જોવા મળશે, એટલે બ્રીથિંગ સાઉન્ડ જે છે એ ડિક્રીઝ થઈ ગયા હશે, એટલે તમે એમને ક્લિયરલી બ્રીથ સાઉન્ડ જે છે એને સાંભળી નહીં શકો. ન્યુરોમસ્ક્યુલર સિસ્ટમની અંદર એન્ઝાઇટી, લેથાર્જી, કન્ફ્યુઝન એન્ડ કોમા પ્રેઝન્ટ હશે. સ્કેલેટલ મસલ વીકનેસ, લેગ ક્રેમ્પ્સ જે છે પ્રેઝન્ટ હશે. આ જે છે એક યાદ રાખજો સિમ્ટમ્સ, લેગ ક્રેમ્પ્સ, કે જ્યારે પણ હાઇપોકેલેમિયા હશે તો લેગ ક્રેમ્પ્સ જે છે પ્રેઝન્ટ હશે. ડીપ ટેન્ડન હાઇપોરિફ્લેક્સિયા, એટલે કે જે ડીપ ટેન્ડન રિફ્લેક્સ જે છે એ ડિક્રીઝ થઈ ગયા હશે. લોસ ઓફ ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશન, પેરાસ્થેશિયાસ જે છે પ્રેઝન્ટ હશે, એટલે કે ટિંગલિંગ જે છે, ટિંગલિંગ જેવું થતું હોય, નમનેસ જે આપણે કહીએ છીએ કે ખાલી ચડી જાય ને એવું જે થતું હોય એ પેરાસ્થેશિયાસની અંદર એવું ફીલ થાય તમને. GI સિસ્ટમની અંદર ડિક્રીઝ મોટિલિટી, હાઇપોએક્ટિવ ઓર એબસન્ટ બોવેલ સાઉન્ડ, પેરાલાઇટિક ઇલિયસ જે છે પ્રેઝન્ટ હશે. નોઝિયા, વોમિટિંગ, કોન્સ્ટિપેશન એન્ડ એબડોમિનલ ડિસ્ટેન્શન જે છે પ્રેઝન્ટ હશે. આ યાદ રાખજો કે નોઝિયા એન્ડ વોમિટિંગ જે છે એ હાઇપોકેલેમિયા હશે તો નોઝિયા એન્ડ વોમિટિંગ સિમ્ટમ્સ તમને જોવા મળશે એન્ડ કોન્સ્ટિપેશન જોવા મળશે. લેબોરેટરી ફાઇન્ડિંગ્સ, એમાં સીરમ પોટેશિયમ લેવલ જે છે એ લેબોરેટરી ફાઇન્ડિંગ્સ તમે જોશો તો એની અંદર શું થશે 3.5 મિલી ઇક્વિવેલન્ટ કરતા લેવલ જે છે ડિક્રીઝ થઈ ગયું હશે. નેક્સ્ટ આ જે સિમ્ટમ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે MCQs ની અંદર તમને એટલે જે બી ક્વેશ્ચન્સ જે છે એમાં તમને આ સિમ્ટમ્સ જે છે પૂછતા હોય છે. એમાં ફર્સ્ટ જે છે ST ડિપ્રેશન, સેલો, ફ્લેટ ઓર ઇન્વર્ટેડ T વેવ એન્ડ પ્રોમિનન્ટ U વેવ જે છે પ્રેઝન્ટ હશે. ટ્રાય કરું કે અહીંયા આગળ PQRST જે છે નોર્મલ ડ્રો કરી શકું એમ, કે આમાં ડ્રો તો નથી થતું એટલું. નોર્મલ જે છે PQRST આખું ખબર છે ને કે જે હાર્ટની વેવ્સ હોય છે એમાં આ જે છે P છે, દેન આફ્ટર શું થશે અહીંયાથી સીધું નહીં આવતું. ઓકે, નાઉ આ જે છે તમારો P છે, આ જે છે Q છે, R
એસ ટી અને અહીંયા જે છે એક નવી વસ્તુ તમને જાણવા મળે કે અહીંયા જે છે યુ વેવ બી હોય છે. આની અંદર જે છે એ જોવા મળે. તો અહીંયા જે કહ્યું છે કે ફર્સ્ટલી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ચેન્જીસની અંદર શું થશે? એસટી ડિપ્રેશન થશે. એસટી ડિપ્રેશન એટલે શું? અહીંયા જે છે તમારો એસ છે, અહીંયા જે છે એસ છે અને આ જે છે ટી છે. આ બંનેની વચ્ચેનો જે સેગમેન્ટ જે છે એને શું કહેવાય છે? એસટી સેગમેન્ટ. નાઉ એસટી સેગમેન્ટ જે છે અહીંયા આ જે સેગમેન્ટ છે એસટી સેગમેન્ટ કહેવાય એને. આ સેગમેન્ટ જે છે એ કેવું હશે કે એ લાઈન જે આવે ને એવું હોય. જ્યારે હાઇપોકેલેમિયા થાય ને ત્યારે આ સેગમેન્ટ જે છે એ ડિપ્રેસ થઈ જાય કાં તો ફ્લેટ થઈ જાય. અહીંયાથી તમે જે કન્ડિશન જોવો છો એની જગ્યાએ શું થશે? કાં તો એકદમ સીધો થઈ ગયો હશે કાં તો પછી એ ડિપ્રેસ થઈ ગયો હશે આ રીતે. તો એવી કન્ડિશન એવું તમને જો ECG ગ્રાફ જોવા મળે તો એ વખતે યાદ રાખવાનું કે આ જે સિમ્ટમ શો કરે છે એ શેના છે? હાઇપોકેલેમિયાના. એટલે એસટી સેગમેન્ટ જે છે ડિપ્રેસ થઈ ગયો હશે. ટી વેવ જે છે એ તમારું ઇન્વર્ટેડ થઈ ગયો હશે. હવે આ જે ટી વેવ છે કે જે આખો આપણે ઉપરની સાઈડ જાય છે તો એ ટી વેવ જે છે એ શું થઈ ગયો હશે? ઇન્વર્ટેડ થઈ ગયો હશે ઓર ફ્લેટ થઈ ગયો હશે. એટલે આખો જે એસટી સેગમેન્ટ વાળો એરિયા છે ને એની જોડે જ આમ આખો થઈ જાય. એટલે આગળ જે વેવ જે છે એ ફ્લેટ થઈ ગયો કહેવાય આખો. સો ટી વેવ જે છે તમારો એ ઇન્વર્ટેડ થઈ ગયો હશે ઓર ફ્લેટ હશે ઓર સેલો હશે. ને પ્રોમિનન્ટ યુ વેવ જે છે તમને પ્રેઝન્ટ જોવા મળશે આની અંદર. આ જે યુ વેવ જે છે એ તમને પ્રેઝન્ટ જોવા મળશે. સો જે પણ હાઇપોકેલેમિયા છે એના સિમ્ટમ્સની અંદર યાદ રાખવાનું કે એમાં જે બધી જ સિસ્ટમ જે છે એને અફેક્ટ કરે છે. મોસ્ટલી કાર્ડિયાક સિસ્ટમને વધારે અફેક્ટ કરે છે. લેબોરેટરી ફાઇન્ડિંગ્સની અંદર સિરમ પોટેશિયમ લેવલ ડિક્રીઝ થઈ ગયું હશે અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ચેન્જીસ જે છે એની અંદર શું થશે? તો જે પણ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જે છે એની અંદર જે નોર્મલ કન્ડિશન હશે એની જગ્યાએ શું થશે? જે એસટી સેગમેન્ટ જે છે એ ડિપ્રેસ થઈ ગયું હશે એટલે આ સેગમેન્ટ જે છે એ તમને નીચેની સાઈડ જોવા મળે. જે ટી વેવ જે છે જે ઉપરની સાઈડ જતો હોય છે એ આખો ફ્લેટ ઓર શેલો જોવા મળશે તમને અને જે યુ વેવ જે છે એ પ્રોમિનન્ટ તમને જોવા મળશે. સો એવી કન્ડિશન કાં તો એવો કોઈ ગ્રાફ મળે એનો મતલબ કે શું સમજવાનું કે હાઇપોકેલેમિયા કન્ડિશન છે. ઇન્ટરવેન્શન્સ કયા કયા લઈશું? સો પોટેશિયમ લેવલ બોડીમાં ડિક્રીઝ થઈ ગયું છે તો એના માટે ફર્સ્ટલી જે છે આપણે ઇલેક્ટ્રોલાઇટ્સ વેલ્યુઝ જે છે એને મોનિટર કરશું. પોટેશિયમ સપ્લિમેન્ટ્સ જે છે ઓરલી એડમિનિસ્ટર કરશું. એન્ડ જો ઓરલી કન્ડિશન વધારે સિવિયર હોય તો પછી આપણે ઇન્ટ્રાવેનસલી જે છે એઝ પ્રિસ્ક્રાઇબ જે આપણને આપવાના કયા હોય એ પ્રમાણે પોટેશિયમ સપ્લિમેન્ટ્સ જે છે એડમિનિસ્ટર કરશું. ઓરલ પોટેશિયમ supplements may cause nausea and vomiting and should not be taken on empty stomach. If the client complains of abdominal pain, distension, nausea, vomiting, diarrhea and GI bleeding, the supplement may need to be discontinued. જો ઓરલ પોટેશિયમ સપ્લિમેન્ટ આપો છો તો એ કોઈ દિવસ એમ્પ્ટી સ્ટમક નહીં લેવાના. આ જે છે યાદ રાખજો કે નેવર ટેક ઓરલ પોટેશિયમ સપ્લિમેન્ટ ઇન એમ્પ્ટી સ્ટમક કેમ કે એના લીધે જે છે એ નોઝિયા અને વોમિટિંગ જે છે એ થવાના ચાન્સીસ છે. ઇફ જો ઓરલ પોટેશિયમ સપ્લિમેન્ટ લીધા પછી એબ્ડોમિનલ પેઇન, ડિસ્ટેન્શન, નોઝિયા, વોમિટિંગ ઓર જીઆઈ બ્લીડિંગ પ્રેઝન્ટ હોય તો પછી તમારે સપ્લિમેન્ટ જે છે એને ડિસકન્ટિન્યુ કરવાના. Liquid potassium chloride has an unpleasant taste and should be taken with juice or another liquid. Now liquid potassium જે છે પોટેશિયમ ક્લોરાઇડ એનો ટેસ્ટ જે છે અનપ્લીઝન્ટ હોય છે એટલા માટે એને જ્યુસ સાથે ઓર કોઈ બીજા લિક્વિડ સાથે તમારે આપવાનું. ઇન્ટ્રાવેનસલી એડમિનિસ્ટર પોટેશિયમ જે છે એના માટે તમે શું કરશો? તો જે પણ પ્રિકોશન્સ લેવાના છે ઇન્ટ્રાવેનસલી પોટેશિયમ એડમિનિસ્ટર કરશો એમાં ફર્સ્ટલી પોટેશિયમ ઇઝ નેવર ગિવન બાય ઇન્ટ્રાવેનસ પુશ ઓર બાય ઇન્ટ્રામસ્ક્યુલર ઓર સબક્યુટેનિયસ રૂટ. આ જે છે યાદ રાખજો કે તમે ક્યારેય પણ પોટેશિયમ જે છે આઈવી પુશમાં નહીં કાં તો સબક્યુટેનિયસ ઓર ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ જે છે એનાથી ના આપી શકો. ડાયલ્યુશન ઓફ નો મોર દેન 1 મિલી ઇક્વિવેલન્ટ પર 10 ml of solution is recommended. Many healthcare agencies supplies prepared IV solutions containing potassium before administering and frequently during infusion of IV solution. Rotate and invert the bag to ensure that potassium is distributed evenly throughout the IV solution. એટલે કેટલીક એજન્સીસ જે છે પ્રિપેર કરેલા બેગ જે છે IV સોલ્યુશનના કન્ટેનર બેગ્સ આપતા હોય છે. સો ફ્રિકવન્ટલી જ્યારે પણ ઇન્ફ્યુઝન તમે આપતા હોય એ વખતે તમે જે પણ બેગ જે છે કાં તો કન્ટેનર જે છે એને
રોટેટ કરો, ઇન્વર્ટ બેગ જે છે એને ઇન્વર્ટ કરો અને એને જે છે પ્રોપરલી પોટેશિયમ જે છે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય એ માટે તમારે જે છે બેગને રોટેટ કરતું રહેવાનું. એન્શ્યોર ધ IV બેગ કન્ટેનિંગ પોટેશિયમ ઇઝ પ્રોપરલી લેબલ. જે પણ પોટેશિયમ કન્ટેનિંગ IV બેગ જે છે એને તમે પ્રોપરલી લેબલ કરો. The maximum recommended infusion rate is 5 to 10 milli equivalent per hour. એટલે કે 5 to 10 millimole per hour જે છે તમારે મેક્સિમમ રેકમેન્ડેડ ઇન્ફ્યુઝન છે. નેવર એક્સીડ 20 મિલી ઇક્વિવેલન્ટ પર અવર, એટલે કે 20 મિલીમોલ પર અવર જે છે એનાથી વધારે કોઈ દિવસ ઇન્ફ્યુઝન નહીં આપવાનું અંડર એની સર્કમસ્ટેન્સીસ. ગમે તેટલી ઇમરજન્સી કન્ડિશન હોય, કોઈ બી સર્કમસ્ટેન્સીસ હોય, પણ 20 મિલી ઇક્વિવેલન્ટ કરતાં વધારે ડોઝ તમારો એક્સીડ ના થવો જોઈએ. Client receiving more than 10 milli equivalent per hour should be placed on cardiac monitor and monitor for cardiac changes. The infusion should be controlled by an infusion device. જે પણ ક્લાયન્ટને આપણે મોર દેન 10 મિલી ઇક્વિવેલન્ટ પર અવર આપતા હોઈએ આઈવી પોટેશિયમ, સો એ વખતે તમારે પેશન્ટ જે છે એનું કાર્ડિયાક મોનિટરિંગ કરવાનું અને કાર્ડિયાક ચેન્જીસ જે છે એને પણ મોનિટર કરવાના. અને જે પણ પોટેશિયમ જે છે એને તમે આઈવી ઇન્ફ્યુઝન કરો છો તો એના માટે ઓલવેઝ રિમેમ્બર યુઝ ઇન્ફ્યુઝન ડિવાઇસ. જે પણ ઇન્ફ્યુઝન પંપ જે છે એનો યુઝ કરી અને પછી તમે આઈવી potassium આપો. Potassium infusion can cause phlebitis, therefore the nurse should assess the IV site frequently for sign of phlebitis or infiltration. If either occurs, the infusion should be stopped immediately. જ્યારે પણ IV infusion આપણે આપતા હોઈએ પોટેશિયમનું તે વખતે જો ફ્લેબાઇટીસના સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય ઓર ઇન્ફિલ્ટ્રેશનના સિમ્ટમ્સ પ્રેઝન્ટ હોય તો પછી તમારે ત્યાં ને ત્યાં જ ઇમિડિયેટલી ઇન્ફ્યુઝનને સ્ટોપ કરી દેવાનું. The nurse should assess renal function before administering potassium and monitor intake and output during administration. જ્યારે પણ એડમિનિસ્ટ્રેશન કરો છો એ વખતે ઇન્ટેક આઉટપુટ મોનિટર કરો અને જે પણ રિનલ ફંક્શન જે છે એને તમે ચેક કરો બિફોર એડમિનિસ્ટ્રિંગ પોટેશિયમ આઈવી. ઇન્સ્ટિટ્યૂટ સેફ્ટી મેજર્સ ફોર ક્લાયન્ટ એક્સપિરિયન્સિંગ મસલ વીકનેસ જે છે એ તમારે સેફ્ટી મેજર્સ જે છે ઇન્સ્ટિટ્યૂટ કરવાના. એટલે કે સાઇડ રેલ્સ અપ કરી દો, કાં તો જેટલા બી ફોલ થવાના રિસ્ક હોય છે સેફ્ટી જેનાથી તમારી મેન્ટેન નહીં રહેતી, તો એ બધી જ વસ્તુ જે છે એના માટે તમે જેટલા પણ સ્ટેપ લેવાના હોય છે ફોલ ફોર પ્રિવેન્શન જે પણ લેવાનું હોય તમે એને ઇન્સ્ટિટ્યૂટ કરો. If the client is taking potassium losing diuretics, it may be discontinued. Potassium sparing diuretics may be prescribed. જો potassium losing diuretics જે છે એનો યુઝ કરતા હોય તો એને ડિસકન્ટિન્યુ કરી અને potassium sparing diuretics જે છે પ્રોવાઈડ કરવાના. Instruct the client about foods that are high in potassium content. ડાયટની અંદર બી હાઈ પોટેશિયમ લેવલ જે છે એ વાળું ડાયટ જે છે પ્રોવાઈડ કરવાનું. Potassium replacement is safest infusion through a central line due to the high incidence of IV infiltration. એટલે જ્યારે પણ પોટેશિયમ રિપ્લેસમેન્ટ થેરાપી આપણે આપતા હોઈએ સો મોસ્ટલી જે છે સેન્ટ્રલ લાઇનનો યુઝ કરવાનો, બિકોઝ આઈવી ઇન્ફિલ્ટ્રેશનના હાઈ ઇન્સિડન્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે એટલા માટે. Potassium is never administered by IV push, intramuscular or subcutaneous routes. IV potassium is always diluted and administered using infusion device. આ જે છે ખાસ યાદ રાખજો કે આઈવી પોટેશિયમ જે છે આપણે જ્યારે પણ એડમિનિસ્ટર કરીએ ત્યારે ઇન્ફ્યુઝન ડિવાઇસનો યુઝ કરવાનો. ઓકે, આટલું આજે રાખીએ. છે કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન, ક્વેરી? No. હાઇપોકેલેમાં જે છે થોડી ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે, સો તમે એ જે છે ફરી એકવાર રિવાઇઝ કરી લેજો અને એના રિલેટેડ કોઈ ક્વેશ્ચન કેવું મળતું હોય તો સોલ્વ કરવાનો ટ્રાય કરજો, કેમ કે એના મોસ્ટલી ક્વેશ્ચન જે છે પોટેશિયમ રિલેટેડ વધારે પૂછાતા હોય છે. તમને કેસ સ્ટડી કે એવું કંઈ પૂછી લે તો એમાં તમને ફર્સ્ટલી સિમ્ટમ્સ આપ્યા હોય ઓર ઇસીજી ચેન્જીસ જે છે તમને આપ્યા હોય તો એના બેઝ પરથી તમારે ડાયગ્નોસિસ ડિસાઇડ કરવાનો થાય. ઇન્ટરવેન્શન્સની અંદર જે છે ઓરલ સપ્લિમેન્ટ્સ લેવાના હોય તો કયા કયા ગાઈડલાઇન્સ યુઝ કરવાના, કન્સિડરેશન્સ કયા કયા છે ઓરલ સપ્લિમેન્ટેશનના, અને જો આઈવી પોટેશિયમ આપવાનું હોય તો કઈ રીતે આઈવી પોટેશિયમ જે છે આપવાનું. આઈવી પુશ જે છે કોઈ દિવસ પોટેશિયમનું નહીં આપવાનું, સબક્યુટેનિયસ રૂટ ઓર ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ બી યુઝ નહીં કરવાનો. ઓનલી જે છે તમે આઈવી ઇન્ટ્રાવેનસ લાઇનનો યુઝ કરીને ઇન્ફ્યુઝન પંપનો યુઝ કરો જ્યારે પણ પોટેશિયમ તમારે સપ્લાય કરવાનું હોય ત્યારે. ઓકે, સો કોઈ ડાઉટ નથી તો આપણે અહીંયા જે છે
કન્ક્લુડ કરીએ છીએ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ મેડમ. Thank you, ma'am. Thank you, madam. યુ. Thank you, ma'am.